આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ને મારા સ્વજનો અને સ્નેહી શિક્ષક મિત્રો અને વાલા બાળકો, અમારા રાઘવજીભાઈ અને અમારા ભાઈએ ભેગા થઈને આ એક કાર્યક્રમ સરસ ગોઠવી દીધો. એમાં આવવું ને જવું એના કરતા તમારા લોકોનું અહીંયા આવવું અને અમારે મળવું એ એક મોટો કાર્યક્રમ કહેવાય મારા મનથી. એટલા માટે કે તમે એક બહુ ઐતિહાસિક જગ્યા ઉપર આવ્યા છો. તમે એ જગ્યા પર તો આવ્યા છો, પણ અમને ત્યાં જન્મવાનું મળ્યું છે. મારા માં સંતોષબેન શાહ ને મારા પિતાજી ઉત્તમચંદ શાહ 1200 એકરના જમીનદાર, પણ મહાત્મા ગાંધીને એ વિલ્સન કોલેજમાં ભણતા હતા ત્યારે પહેલી વાર જોયા એમને. તમે કદાચ નામ ખબર હશે, લોકમાન્ય તિલક. એમની વિલ્સન કોલેજ હતી ને એની સામે ચોપાટી, બહુ જાણીતી જગ્યા મુંબઈની. ગયા કે ના ગયા હોય તો એ ચોપાટી શબ્દ સાંભળેલો હોય આપણે. ત્યાં એમને અગ્નિદાહ આપવા લાવ્યા તિલક મહારાજને. અને મહાત્મા ગાંધીએ એક આહવાન કર્યું બધાને. શું આહવાન કર્યું મિત્રો, બાળ મિત્રો મારા? એવું આહવાન કર્યું, અલે આ ભાઈએ આખું જીવન આપી દીધું, એની આંખો ઝાંખી થઈ ગઈ, પણ રાષ્ટ્રને આઝાદી મળે એને માટે એમણે જીવન આપી દીધું. અને એક બધાને મંત્ર આપ્યો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જ રહીશ. એવું આપેલું એમણે સ્લોગન. તો ત્યારે મહાત્મા ગાંધીએ એવી એક વાત કરી, બધા જુવાનિયાઓ અહીંયા અત્યારે આવ્યા છો, પણ રાષ્ટ્ર માટે તમે લોકોએ શું કર્યું? બધા જાગો અને આપણા દેશને આઝાદી અપાવો. 100 વર્ષથી તો આપણે ગુલામ છીએ એવી વાત કરી. ઘણા જુવાનિયાઓ આવેલા, પણ એ વાત મારા પિતાજીને લાગુ પડી ગઈ, મનમાં બેસી ગઈ. અને એમણે કીધું કે આ ભણીને મારે કરવું શું? દેશની આઝાદી માટે લાવ કૂદી પડું. ત્યારે તો મહાત્મા ગાંધીને સાંભળી લીધા. તિલક મહારાજને અગ્નિદાહ પણ ત્યાં ચોપાટી પર આપ્યો. અત્યારે પણ એ જગ્યા છે ત્યાં તિલક મહારાજનું પુતળું મૂકેલું. તમે કોઈ વાર મુંબઈ જાઓ તો જજો. હું તો વારંવાર જાઉં છું, કેમ કે મારા પિતાજીએ એ જગ્યા પરથી જીવન છોડીને રાષ્ટ્રને આપી દીધેલું. એટલે હું તો ત્યાં જાઉં ત્યારે મારું માથું ટેકવી આવું છું. તમે પણ એ બાજુ જાઓ તો એ જગ્યા જોજો. તો મારા પિતાજીએ પેલું શું કહેવાય, ચેન પડે નહીં, એમને થયું કે મારે રાષ્ટ્રની આઝાદીમાં એ યજ્ઞમાં કૂદી પડવું છે, એ યજ્ઞમાં મારે કૂદી પડવું છે, એ યજ્ઞમાં મારે કૂદી પડવું છે. એવું નક્કી કર્યું બાલ મિત્રો. અને એમણે 21 વર્ષની ઉંમરે એટલે મુંબઈથી ટિકિટ કાઢી અને અમદાવાદ બેસી ગયા ગાડીમાં. ઘણા જુવાનિયાઓ ગયેલા, પણ મારા પિતાજીને કોને ખબર આવી અસર થઈ ગઈ, એટલે સીધા દોડ્યા અને મહાત્મા ગાંધી ઉભેલા, આમ ભાઈ ઉભા છે ને એમ ઉભેલા. અને પછી એમણે તો જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા મારા પિતાજીએ. ને કીધું કે બાપુ, મને તમારા સ્વરાજ લેવા માટેના યજ્ઞમાં મારે પણ જોડાઈ જવું છે. મિત્રો, આ હું તમને એટલા માટે કહું છું કે આ આશ્રમ એનાથી બનેલો એનો હું ઇતિહાસ તમને કહું છું. એમાં એક જ મંત્ર, ત્યાગ, અને રાષ્ટ્ર માટે ત્યાગ. આપણે પણ આપણા રાષ્ટ્ર માટે મોટા થઈને કંઈ કરી શકીએ એવા સંકલ્પો લેવા જોઈએ, તો આપણે રાષ્ટ્રનું સારું ઘડતર કરી શકીએ. તમે એ જગ્યા ઉપર આવ્યા છો કે અહીંયા ખેડૂતો ઉપર અંગ્રેજોએ બહુ બધા કર નાખી દીધા. અને ત્યારે ખેડૂતો તો ગરીબ અને આપણી અવસ્થા પણ ગુલામની. અંગ્રેજો આપણી પર રાજ કરે તો શું કરવું? તો મિત્રો, મારા પિતાજીએ તો છોડ્યું, કોલેજ ને બધું છોડી દીધું,
તો બાપુએ એક પ્રશ્ન કર્યો કે બેટા તું અવિચારી પગલું તો નથી ભરતો ને? તે ઘરે વાત કરી તું કોલેજમાં આખા ગામમાંથી એક જ છોકરો ભણવા માટે વિલ્સન કોલેજ મુંબઈ ગયો છે, તો તે એવું તો કંઈ કર્યું નથી ને કે ઘરે ખબર ના આપી હોય? નહીં તો ઘરવાળા ઊંધું સમજી લેશે કે આ મહાત્મા ગાંધીએ આને કેમ ન ચડાવ્યો. એટલે તું મને એ કે તે ઘરે ખબર આપી છે કે ના? તે ખબર નથી આપી. ખબર આ લે આ પોસ્ટકાર્ડ. ત્યારે તો આવા ફોન કે કશું હતું નહીં. તમે તો એવા જમાનામાં જન્મ્યા છો કે વગર તારી સંદેશાઓ, બરાબર, તાર વગરના સંદેશાઓ. ત્યારે તો તારથી સંદેશા નહોતા અપાતા, એવો જમાનો 1921. અત્યારે આપણે 2024 છીએ. આ હું 100 વર્ષ પહેલાની વાત કરી રહી છું. તો મારા પિતાજીએ કીધું કે નથી ખબર આપી, તો ખબર આપી ને તો ઘરે તો ખળભળાટ. આ તે શું કર્યું? મારા બાપુજીને બધા વડીલોએ ઠપકો આપ્યો. એમણે કીધું તું સાંભળી લેજે. ઘરવાળાએ એવું કીધું કે તું સાંભળી લેજે, ત્યાગ કરવા બેઠો છે મોટો ને નીકળી પડ્યો છે દેશને માટે મહાત્મા ગાંધીની સોબતમાં. બંધ કર, ઘરે પાછો આવ ને પાછો છાનો માનો ભણવા જા મુંબઈ. એમણે કીધું ના, કે તને પિતૃક સંપત્તિમાંથી કઈ નહીં મળે. એક જણને 300 એકર જમીન એક જ જણને આવી શકે એવા મોટા જમીનદારના દીકરા કે મારે જમીન નથી જોઈતી, તમારી સંપત્તિમાંથી કશું જોઈતું નથી. અને એક પોસ્ટકાર્ડ લઈને એમણે લખી આપ્યું કે પિતૃક સંપત્તિમાંથી મને કશું જ જોઈતું નથી. અને બાળ મિત્રો, મારે તમને એ કહેવું છે કે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી, ઈચ્છાથી આપણે પણ આ વિચારનું બીજ ક્યાંક રોપી દઈએ ને તો મોટા થઈએ તો એવું જીવન આપી શકીએ. એટલે મારા પિતાજીએ તો સાબરમતી પણ છોડીને અહીંયા આવે. હવે જુઓ આ આશ્રમ સ્થપાયું કેવી રીતે. સરદાર સાહેબને ને મહાત્મા ગાંધીને એમની પર વિશ્વાસ બેસી ગયો કે આ છોકરો ત્યાગ કરીને આવ્યો છે તો સંભાળશે આ આશ્રમ, કેમ કે એનો સ્વભાવ બહુ સારો છે. મારા પિતાજીનો સ્વભાવ બહુ પ્રેમાળ. કોઈ પાસે જાય તો એને બીક ના લાગે, કેમ કે કોઈ દિવસ ગુસ્સો નહીં કરતા, અત્યંત પ્રેમાળ. તો એમણે સરદાર સાહેબે કીધું ઉત્તમચંદ અહીં આવ. એટલે મારા બાપુજીને પાસે બોલાવતા ને આ બધા કેમ મારી પાસે બેઠા છે એમ સરદાર સાહેબની પાસે રાઘવજીભાઈ જેમ બેઠા છે ને એમ મારા પિતાજીની પાસે બેસાડ્યા. અને શું કહ્યું એમણે કે બેટા તારો સ્વભાવ બહુ સારો છે અને સ્વરાજ માટે આ નીકળેલા માણસો છે એને કોણ ઘર તો નહીં સંગ્રહે, કેમ કે બધું છોડી છાડીને આવતા રહ્યા છે. એટલે તમે એવું કરો, આ આશ્રમની જમીન હું લઈ આપું. કોણે કીધું? સરદાર સાહેબે. અને આ જમીન એમણે 12 એકર જમીન તે જમાનામાં કઈ અમુક પૈસાથી ખરીદી પોતે અને ટ્રસ્ટને આપી દીધી. પોતે માલિકી ભાવ નથી રાખ્યો. હો, રાષ્ટ્રને માટે નીકળેલા લોકો માટે આપવાની જમીન એ કોઈ દિવસ અંગત માલિકીની કશું હોય નહીં એવી ત્યારે પણ ભાવના. એટલે મિત્રો અત્યારે તો ટ્રસ્ટની જમીનમાંથી ટ્રસ્ટીઓ જમીન થઈ જાય છે, એ મેં જોયું છે. હો, એટલે હું કહું છું આ વિધાન કરી શકું, નહીં તો બીજા તો ના કરી શકે. પણ એમણે જો ત્યાગ કેવી વસ્તુ છે ને ત્યાગ એવી છે વસ્તુ એ કરાવાય નહીં. એટલે અહીંયા બધા જે ત્યાગ કરીને આવેલા ને એ લોકોને વસવા માટે તમે જ્યાં ગાડી પાર્ક કરી છે ને ત્યાં આગળ જે બધા મકાનો પહેલા ત્યાં બંધાયા અને બધા એમાં રહેવા આવ્યા. સ્વરાજ માટે ત્યાગ કરીને નીકળેલા લોકોને રહેવાનું સ્થળ તે સ્વરાજ આશ્રમમાં તમે સૌ પધાર્યા છો, એનો અમને સૌને બહુ જ આનંદ છે. મારે એની જોડું છે રાખવું. મિત્રો
ત્યારે 1928માં સત્યાગ્રહ કરવાનો તો મહાત્મા ગાંધીએ કીધું કે સાબરમતી આશ્રમ હમણાં જ ઉગાડ્યો છે એટલે માથી નહીં અવાય. તો કોણ આ કરે આ કામ? સત્યાગ્રહ તો કરવો જ પડે એવું હતું, કેમ કે બહુ કર નાખેલો ખેડૂતો પર. એટલે કે મારો એક મિત્ર છે, એ પણ બેરિસ્ટર જ છે અને અક્કલમાં કોઈને ગાંઠે નહીં એવો કાયદાનો જાણકાર છે, અને તે વલ્લભભાઈ પટેલ. એમને અહીંયા મોકલ્યા કે સત્યાગ્રહ કરવા જાઓ. તો સત્યાગ્રહ કરવા જેવા આવ્યા ને મિત્રો, તો એમણે શું કર્યું, દરેક થાણામાં તપાસ કરી. મઢી, અહીંયા મઢી કરીને મોટું ગામ છે, સુરતના લોકોને કદાચ એ ના ખબર હોય, પણ ત્યાં પણ એક થાણું, ત્યાં જોયું તો એમાંય ખૂનકેસ, વ્યારા જોયું તો ખૂનકેસ, બીજે બધે જોયું તો ખૂનકેસ, પણ એક બારડોલીનું થાણું એવું મિત્રો કે એમાં એક પણ ખૂનકેસ 1928માં મળે નહીં. એટલે એમણે કહ્યું કે અહિંસાની પ્રયોગભૂમિ જો કોઈ બની શકે તો એ બારડોલી બની શકે, અને એટલે આ બારડોલીની ભૂમિ અહીંયાથી ખરીદાઈ અને એની પર આ આશ્રમ ઊભો થયો, અને અહીંથી સત્યાગ્રહ માર્ચની 1 તારીખથી શરૂ થઈ ગયો. અને આ જે સત્યાગ્રહ 6 મહિના ચાલ્યો, એમાં એક બહુ મોટી ઘટના બની કે જુઓ ભાઈ, સત્યાગ્રહ કરે ને એમાં બહેનોને તો લવાય જ નહીં. એટલે સરદાર સાહેબ ઉભા થઈ ગયા. કુટુંબમાં બહેનો હોય કે નહીં? કે તો હોય જ ને. તો કેમ એને અહીંયા નહીં લવાય? કે એ લોકોને કંઈ આવડે નહીં. સરદાર સાહેબ કે તો મારે સત્યાગ્રહ નથી કરવો, બહેનોને લઈ આવો. એટલે પહેલી મીટિંગ ખેડૂતો અને ખેડૂત બહેનો બધાની અહીંયા બારડોલી એમનું નિવાસ સ્થાન છે, એની પાસે એ મીટિંગ કરવામાં આવી. બહેનો વાળી મીટિંગ, પહેલું જ ક્રાંતિકારી પગલું. એક તો અહિંસક ભૂમિ બારડોલી પસંદ કરી, બીજું બહેનોને તો જોઈએ જ, અને સ્ત્રી સશક્તિકરણનું સરસમાં સરસ કામ કર્યું હોય અને એને વ્યવહારમાં મૂક્યું હોય તો એ વલ્લભભાઈ પટેલ. બીજું એટલું સુંદર નેતૃત્વ કર્યું ને, તો એમાં એક અભણ બેન ઊભા થઈ ગયા. તમે જેમ બેઠા છો ને એમ બધા મીટિંગમાં બેઠેલા ભાઈઓ અને બહેનો સત્યાગ્રહ કરવા માટે. ત્યાં એક બેન ઊભા થઈ ગયા, એમનું નામ ભીખીબેન. અમારે અહીંયા પાસે જ ઓર ગામ છે, ત્યાંના એ બેન, એનો ફોટો પણ ત્યાં મૂકેલો, તમે જોશો ને જો